બાકી આગળ વાત કરીએ સુરતમાં આઈપીએસના ફ્રોડ પતિ પુરુષોત્તમ ચૌહાણની ધરપકડ કરાઈ છે। સુરતની કોર્ટે આરોપીના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। મુંબઈમાં સસ્તા ફ્લેટના બહાને ફ્રોડ કરતો હતો। સરકારી કોટાના ફ્લેટ સસ્તામાં આપવાની લાલચ આપી લાખો રૂપિયા પડાવતો હતો, જેની ધરપકડ કરી લેવામાં આવી છે। આઈપીએસ અધિકારી રશ્મિ કરંદીકરના પતિ છે પુરુષોત્તમ ચૌહાણ। ઇતિહાસબીન તપાસમાં જાણવા મળ્યા મુજબ આરોપીના પત્ની છે એ પોલીસ વિભાગમાં પોતે ફરજ બજાવી રહ્યા છે। હાલ સુધી જે આરોપી અને જે તેમના પત્ની છે તેઓના વૈવાહિક જીવન બાબતેની હજી સુધી કોઈ માહિતી નથી મળી આવી। તે માહિતી મેળવવાની હાલ બાકી છે।